હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે બહુપદી, અને એનું જે સ્વાધ્યાય 2.4 છે તે આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને સ્વાધ્યાય 2.4 ના જો કોઈ પણ દાખલા તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં તમને ધોરણ 9 અને બહુપદી નામનું પ્લેલિસ્ટ જોવા મળી જશે. જ્યારે એ પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એમાં ધોરણ 9 અને આ બહુપદીના જેટલા પણ વિડીયો છે એ બધા જ વિડીયો તમને ત્યાં જોવા મળી જશે. અને આ વિડીયો જોયા પછી એને પણ એકવાર જરૂરથી ચેક કરી લેજો. તો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 11 કે જેની અંદર આપણે એવું કીધું છે કે અવયવ પાડો અને આ પ્રકારની કંઈક રકમ આપેલી છે. હવે પહેલા તો જોતા આપણે એમ થાય કે આની અંદર તો એવું કયું નિત્યસમ આપણે ઉપયોગમાં લઈ શકીએ કે જેથી આપણે અવયવ પાડી શકાય. તો જો સૌપ્રથમ તમે વિચારો તો એક નિત્યસમ જ એવું આવતું હતું આપણી પાસે કે જેની અંદર x y અને z આવા ત્રણ પદ હોય ને એની ઉપર 3 ઘાત આવતી હોય, બરોબર, અને આગળ સાદુરૂપ આપી શકાતું હોય. તો જો પહેલા તો છે ને હું એ નિત્યસમ લખું છું અને પછી આ પદને નિત્યસમ પ્રમાણે ફેરવી અને હું તમને સાદુરૂપ આપતા શીખવાડીશ. તો સૌપ્રથમ હું અહીંયા લખું છું નિત્યસમ. તો નિત્યસમ શું હતું કે x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ z ની 3 ઘાત માઈનસ 3xyz. જો આવું આપેલું હોય તમને એમ થશે સાહેબ અહીંયા 3 તો આપેલા નથી પણ એનો આપણે સાદુરૂપ આપશું ત્યારે જોઈ લેશું. પહેલા તો આ 3 ઉપરથી આપણે એટલી ખબર પડી જાય કે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, કેમ કે એના સિવાય તો આપણી પાસે એક નિત્યસમ છે જ નહીં. એટલે આ નિત્યસમની મદદથી આપણે સાદુરૂપ આપવાનું થશે. અને નિત્યસમ શું હતું કે આવું પદ આપેલું હોય એટલે એકવાર 3 નો સરવાળો એટલે x y z. બીજા કૌંસની અંદર શું કરવાનું હતું કે પહેલા 3 ના વર્ગોનો સરવાળો એટલે x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ. હવે બંનેના ગુણાકાર બાદ કરતા જવાના એટલે શું થશે કે xy yz zx. બરોબર, આ પ્રકારનો કંઈક નિત્યસમ છે. અને હજી જો નિત્યસમ કેવી રીતનું યાદ રાખવું એ ખબર ના હોય તો મેં તમને કીધું છે પ્લેલિસ્ટ ઉપર આ જે નિત્યસમ છે ને એને પ્રોપર રીતે મેં સમજાવેલા છે. કેવી રીતે યાદ રાખવા એ પણ વસ્તુ મેં એની અંદર સમજાવેલી છે, તો એ વિડીયોને જરૂરથી જોઈ લેજો. હવે આની અંદર જો મારે સાદુરૂપ આ પ્રકારનું મારી પાસે પદ છે અને એનું સાદુરૂપ આપવાનું છે. તો એનું સાદુરૂપ આપવા માટે સૌપ્રથમ તો આ પદને આ પ્રકારે ફેરવવું પડશે. તો પહેલા તો હું કરું છું આને આખા કૌંસના ઘન સ્વરૂપે લખવું હોય તો 27 કેનો ઘન છે 3 નો છે એટલે 27 ને લખવું હોય તો આમ લખાય 3x અને આખા કૌંસની 3 ઘાત વચ્ચે પ્લસ છે એટલે પ્લસ y ની 3 ઘાત એને તો એમ નામ લખી શકાય, z ની 3 ઘાત ને એમ નામ લખી શકાય. હવે આ 3 પદ શોધી લીધા. હવે આના ઉપર ધ્યાન દેવાનું. અહીંયા માઈનસ છે એટલે કરું છું -3. x ની જગ્યાએ કિંમત શું છે 3x, y ની જગ્યાએ y છે અને z ની જગ્યાએ કિંમત શું છે z. હવે ચેક કરી લઈએ કે શું આ પદ છે આના જેવું મળ્યું છે. તો જોઈએ 3 તેરી કેટલા થાય 9 આવી ગયા, x y ને z એટલે આના જેવું આવી ગયું. એટલે એનો મતલબ એવો થયો કે જે આ કિંમતો આપણે આ જે પદ લખ્યું ને તો સાચું લખ્યું છે. હવે જો એ પદ આપણે સાચું લખ્યું હોય તો એની આગળના અવયવ પણ આપણે સારી રીતે અને સાચી રીતે લખી શકીએ છીએ. હવે કેવી રીતના લખવા તો સૌપ્રથમ તો આ બેને કમ્પેર કરી અને હું ખાલી સામાન્ય રીતે તમને કહી દઉં કે આપણે x ની જગ્યાએ કિંમત શું છે 3x છે, y ની જગ્યાએ કિંમત આપણી પાસે શું મળી છે y અને z ની જગ્યાએ કિંમત શું મળી છે z. આ આપણે ટોટલ કિંમત મળેલી છે બરાબર ને આ બાજુ વાળું પદ હતું ને એમાંથી. હવે બરાબર ની આ બાજુમાં એ કિંમત આપણે મૂકવાની છે. આ ડાબી બાજુ હતી. હવે જમણી બાજુ વાળું પદ છે ને જો હું અહીંથી લખવાની શરૂઆત કરું છું, અહીંથી ડાયરેક્ટ લખતો નથી, અહીંથી લખવાની શરૂઆત કરું છું આ પદને. હવે જો સૌપ્રથમ x છે તો x ની જગ્યાએ કિંમત શું છે 3x પ્લસ y ની જગ્યાએ કિંમત છે y અને z ની જગ્યાએ કિંમત છે z. બીજા કૌંસની અંદર જોઈએ તો x નો વર્ગ, x ની જગ્યાએ 3x હતા એટલે શું થશે 3x નો વર્ગ પ્લસ y નો વર્ગ, y ની જગ્યાએ કિંમત આપણી પાસે y જ છે અને z નો વર્ગ, તો z ની જગ્યાએ કિંમત આપણી પાસે શું છે z જ છે. આગળ સાદુરૂપ આપી તો અહીંયા આપ્યું છે માઈનસ, x ની જગ્યાએ કિંમત શું છે 3x અને y ની જગ્યાએ કિંમત આપણી પાસે y જ છે, અહીંયા માઈનસ. અહીંયા y ની જગ્યાએ કિંમત શું છે y અને z ની જગ્યાએ z. અહીંયા માઈનસ આપ્યો એટલે માઈનસ, z ની જગ્યાએ z જ કિંમત છે પણ x ની જગ્યાએ શું છે 3x.
આ કિંમતો મેં આની અંદર મૂકી છે. હજી પણ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવતો હોય તો અત્યારે જ કમેન્ટ કરી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમને ત્યાં આપી શકું. હવે આગળ સાદુરૂપ આપવું હોય તો આ પદને તો એમ નામ રાખવાનું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો. એટલે 3x + y + z એ પદને તો મેં એમ નામ રાખ્યું. બીજા કૌંસ વાળું પદ છે એની અંદર 3 નો વર્ગ કરી તો શું થઈ જાય 9, અને x ને વર્ગ લાગુ પડે એટલે થશે x નો વર્ગ, પ્લસ અહીંયા y નો વર્ગ હતો એ તો એમ નામ રહેશે, z નો વર્ગ હતો એ એમ નામ રહેશે. અહીંયા માઈનસ છે એટલે માઈનસ, અહીંયા 3 હતા એટલે હું આગળ લખી નાખું 3, ચલ તરીકે શું છે xy એટલે લખી નાખું xy. અહીંયા માઈનસ છે એટલે માઈનસ, અહીંયા તો ખાલી શું છે yz એટલે લખી નાખું y અને z. અહીંયા માઈનસ છે એટલે માઈનસ, અચલ અહીંયા 3 આપ્યા હતા ને એટલે 3 ને પેલા લખી નાખો, પછી શું છે zx એટલે હું અહીં લખી નાખું zx. તો આ થશે આપણો જવાબ. અને આમાં જો હજી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.